નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે સાહેબ? હવે તો બગડાટી બોલાવવાની છે સાહેબ, ટાઈમ નજીક આવી ગયો છે, બહુ જ બીક લાગે છે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી હો ભાઈ, ખાસ યાદ રાખજો. ઘણા બધાને અંદરથી ઓલું થતું છે સાહેબ, મારો વારો આવ્યો તડકાની પરીક્ષા દેવા જવાનું, ઘણું બધા પ્રકારના ટેન્શન લઈને પરીક્ષા દેવા બેસવાના છે ભાઈ. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. ગઈકાલે જેમ આપણે લેક્ચર લીધો ધોરણ 10 આધારિત મોસ્ટ આઈમ્પી, વેરી મોસ્ટ આઈમ્પી જે એમસીક્યુ જોયા હતા, એ જ રીતના આજે આપણે ધોરણ 9 આધારિત વેરી મોસ્ટ આઈમ્પી એમસીક્યુ જોવાના છીએ ભાઈ. 50 વેરી મોસ્ટ આઈમ્પી એવા એમસીક્યુ જોવાના છે કે જે આવનારી તમારી એક્ઝામ છે ને ભાઈ, જે રવિવારના એક્ઝામ 3 થી 6 હે, એમાં આપણે પરીક્ષાની અંદર પેપરમાં જોવા મળશે ભાઈ. જોજો ભાઈ, હે ખાસ લેક્ચર આ પૂરેપૂરો એટેન્ડ કરજો, વ્યવસ્થિત રીતે સમજજો. આપણે ટાઈમ બહુ બગાડવાનો નથી, બહુ ફટાફટ કામ કરવાનું છે. એવી જ રીતના ફટાફટ તમારા પરીક્ષામાં ટીક કરવાના છે પ્રશ્ન. રેડી છે? ક્યાંય પણ અટકવાનું નથી, ક્યાંય પણ ટ્રેપ થવાનું નથી, બરોબર છે? લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ઘણી બધી વાત કરી હતી કે ટ્રેપ ના થતા, એક પરીક્ષાના માહોલમાં ઘેરાઈ ના જતા, બરોબર છે? તમે ખાસ પરીક્ષા ઉપર હાવી થજો, પરીક્ષાને તમારા ઉપર હાવી થવા દેતા નહીં. ખાસ જો ધ્યાન રાખવાનું છે પરીક્ષાની અંદર છે ને ભાઈ, શાંત મગજ રાખવાનું, બરોબર? ખોટી ઉતાવળ નહીં કરવાની. ક્યાંય કોઈ ક્વેશ્ચનમાં અટવાઈ જાય તો એને સ્કીપ કરીને બીજા ક્વેશ્ચનમાં જવાનું. આ બધું થોડુંક પહેલેથી પ્રી પ્લાન કરીને જવાનું, બરોબર છે? પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ પરીક્ષામાં બેસી જાવ તો નહીં ભેગું થાય ભાઈ, બરોબર? મોક પેપર દીધેલા છે ઘણા બધા સ્ટુડન્ટે, એટલે એમને કાંઈ ઉપાધિ નહીં હોય, પણ જેમને નથી દીધેલા એ ખાસ પરીક્ષા દઈ દેજો ભાઈ. મેં મોક પેપર આપણે મતલબ મૂકેલા છે એપ્લિકેશનમાં, તમે એનો લાભ લેજો ભાઈ, બરોબર છે? ઘણા બધા વિચારતા હોય કે આજ લઈ લો, કાલ લઈ લો, આમ ટાઈમ આવી ગયો ભાઈ, પૂરું થઈ જશે. ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ ભાઈ મિત્રો. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ખાસ તમને ચેનલને, મતલબ મેથ વિથ કેટી સર નામની ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને આ છેલ્લા ટાઈમની અંદર ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો ઉપર ફોકસ કરીને સારો સ્કોર કરી શકે. અને સાથે સાથે મિત્રો લાઇક બટન પણ અગાઉ જેમ સપોર્ટ કર્યો છે એ જ રીતના છેલ્લા લેક્ચરમાં પણ આપણે સપોર્ટ કરી દેજો ભાઈ. આમ તમે જોવા જાવ તો આ 23મો લેક્ચર છે, અને આમ જોવા જાવ 24મો લેક્ચર છે. વચ્ચે એક પેપર સોલ્યુશન કરાવ્યું હતું આપણે, તો આ 24મો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરશું આજે, બરોબર છે? ટોટલ 780 એમસીક્યુ આજે પૂરા થશે, બરોબર છે? તો મિત્રો આટલો તમને મેં સપોર્ટ કરેલો છે, તો આ લેક્ચરની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ લાઇક હોવા જોઈએ, બરોબર છે? જેટલા પણ શિક્ષક મિત્રો, ખાસ મિત્રો, કંઈક નવું શીખા હોય, કાંઈ પણ તમને નવું જાણવા મળ્યું હોય, તમને મારી રીત ગમી હોય, બરોબર છે? કોઈ પણ કારણો હોય, તમને થોડુંક પણ પોઝિટિવ લાગતું હોય તો લાઇક જરૂરથી કરી દેજો ભાઈ, બરોબર છે? એક ખાલી એટલી રિક્વેસ્ટ છે, કારણ કે આ લેક્ચરને હાઈએસ્ટમાં હાઈએસ્ટ લાઇક આપણે અપાવી છે, બરોબર છે? જોઈએ તમારા કેટલા પ્રયત્નો છે ભાઈ. રેડી છે? ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. ટાર્ગેટ આપણો જે 40માંથી 40 છે એ હવે આવી જ ગયો છે ભાઈ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. 10મા ધોરણે આધારિત કામ કરી લીધું છે, 9મા ધોરણ આધારિત આપણે આજે જોઈ લઈએ, એટલે તમને કંઈ વાંધો આવશે નહીં. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. શરૂઆત કરીએ છીએ. શરૂઆતની અંદર અહીંયા તમે જોઈ શકો છો ટાટ સેકન્ડરી ગણિત મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ 731 થી 780 સંપૂર્ણ અભ્યાસક્રમ, એટલે કે ધોરણ 9 આધારિત. ક્લિયર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ. સૌથી પહેલા છે 731માં x બરાબર તમને આપેલું છે, x + 1/x પૂછ્યું છે. 1/x છે ને હંમેશા ખાસ યાદ રાખજો, 2 નો સ્ક્વેર 4, √3 નો સ્ક્વેર 3, બે વચ્ચેનો ડિફરન્સ છે 1 નો થતો હોય તો આ થશે 2 - √3. અહીંયા પ્લસ વાળું હોય તો માઇનસ વાળું, કરણી બરણી લઈ લેવાની. જય શ્રી રામ, હે ને ભાઈ? ચાલો x + 1/x સરવાળો પૂછ્યો છે, 2 નો સરવાળો 2 ને 2 4 થશે, 4 ઓપ્શન, એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? તો આ રીતના ફટાફટ આપણે કામ કરવાનું છે. બોલ પેન, રફ પેજ માટે જે કાંઈ પણ તમારે કેલ્ક્યુલેશન માટે જરૂરિયાત પડે ફટાફટ તમે સાથે રાખી અને કમેન્ટમાં આન્સર આપતા રહીજો ભાઈ. મજા આવશે, કોન્ફિડન્સ બૂસ્ટ થશે, કોન્ફિડન્સ બૂસ્ટ થશે, એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બાકી પ્રિપેરેશન તો તમે અટેન્ડ કરી જ છે, એમાં કંઈ ઘટવા જ નથી દીધું ભાઈ, પણ એક ખાસ કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય એટલે તમારું કામ થઈ જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 732મો ક્વેશ્ચન જોઈએ. 256 ની 0.16 ઘાત છે, 256 ની 0.09 ઘાતની કિંમત કેટલી થાય સાહેબ? આમાં કોઈ દી મારું ભેગું થાય? 256 ની તમે જોત કરા કેવી ઘાત હોય બી? એલા ભાઈ બીવાદ ના હોય, આધાર સરખા છે, ઘાતનો સરવાળો થાય, ઘાતનો સરવાળો થાય ભાઈ, ઘાતનો સરવાળો થાય. ચાલો ભાઈ, ચાલો ચાલો ફટાફટ. અહીંયા 0.25 થઈ ગયા. 0.25 એટલે 1/4 થશે. તો 256 છે એ કોની 4 ઘાત છે? તો કે 4 ની 4 ઘાત છે. રેડી છે? આ 4 ગયા, બરાબર છે? 4 જવાબ આવી ગયો ભાઈ, એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર છે? તો આ રીતના ખાસ મિત્રો ઘાતાંકના નિયમો વિશે જાણતા હશો તો કંઈ વાંધો આવશે નહીં. ચલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 233મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. શૂન્ય બહુપદીની ઘાત કેટલી હોય? શૂન્ય બહુપદી 0, p of x બરાબર 0 આપ્યા છે ભાઈ, તો આને કોઈ ઘાત જ ના હોય, ઘાત ન મળે, બરોબર છે? અવ્યાખ્યાયિત. ખાસ યાદ રાખજો ભાઈ, અચળ બહુપદીની ઘાત છે 0 હોય, પણ શૂન્ય બહુપદીની ઘાતાંક ના હોય, બરોબર છે? ચાલો નેક્સ્ટ 724મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. x - 1 ને એ આનો અવયવ હોય તો k ની કિંમત ખાલી જગ્યા, આનો અવયવ છે મતલબ p of 1 બરાબર 0 થશે. અહીંયા મૂકી દો 4 + 3 - 4 + k બરાબર 0.
આ 4 4 ગયા, કે બરાબર કેટલા આવ્યા મિત્રો? -3 આવ્યા. કેટલા આવ્યા? -3. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ છે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે. આ રીતના ખાસ જોઈ લેવાના. અવયવ એટલે એ શૂન્ય થઈ ગયો, બરોબર છે. x - 1 બરાબર 0 લઈ લો એટલે તમારું કામ ઈઝી થઈ જશે. ચાલો નેક્સ્ટ 735મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. a + b + c બરાબર 0, તો a³ + b³ + c³ બરાબર ખાલી જગ્યા. વારંવાર આપણે ઘણી વખત તમે જોયેલું હશે, ટ્વિસ્ટેડ જે અઘરા દાખલાના આપણે લેક્ચરો લીધેલા હતા એની અંદર આને જરૂરિયાત પડી હતી આપણે, તો આનું સૂત્ર થઈ જાય 3abc, બરાબર છે. ડાયરેક્ટ જ સૂત્ર છે a + b + c a² + b² + c² માઇનસ ab માઇનસ bc અને માઇનસ ca. ક્લિયર છે? ચાલો કેના બરાબર? a³ + b³ + c³ માઇનસ 3abc આના બરાબર આ થાય. a + b + c a² + b² + c² માઇનસ ab માઇનસ bc માઇનસ ca. ક્લિયર છે? તો આ રીતના સૂત્ર બધા તમે જાણતા હશો. આવી રીતના સ્ક્વેરના અને એના પણ સૂત્ર છે, તો એ બધા સૂત્ર તમે જાણતા હશો તો તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. ક્લિયર છે? તો ખાસ મિત્રો આવા પ્રકારના જે અવયવ પાડવાના જે સૂત્ર છે એ એકવાર ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને ક્યાંય વાંધો આવે નહીં. રેડી છે? એક જ મિનિટ હો, પાણી પી લઉં. બોટલ ક્યાં ગઈ? બોટલ કીધું. ચાલો તો અહીંયા મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો, 3abc થઈ જશે, કારણ કે a + b + c બરાબર 0 છે. તો અહીંયા 3abc થઈ જશે. રેડી? સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ આગળ જોઈએ 736મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 736માં ક્વેશ્ચનમાં કીધું 0,-7 કયા અક્ષ પર છે? આને ધ્યાનમાં રાખો, y અક્ષ પર. ક્યાં આવે મિત્રો? y અક્ષ પર. તો y અક્ષ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે. કમેન્ટની અંદર સાથે સાથે આન્સર આપી દેજો ભાઈ. લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો. ચાલો નેક્સ્ટ 737મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 2x + 3y = 6 ના આલેખમાં x અંતઃકોણ કેટલો? જે અંતઃકોણ પૂછો એના સિવાયનો 0 કરી નાખો, એટલે કે એનો યામ 0 હોય, y યામ 0, બરાબર છે. y = 0 એટલે 2x + 0 = 6, x = 3. x અંતઃકોણ કેટલો છે મિત્રો? 3 છે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. y અંતઃકોણ પૂછ્યો હોત તો આ x 0 થાત, તો y = 0 2 થાત. રેડી છે? 6/3 એટલે 2. ચાલો નેક્સ્ટ 738મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. યુક્લિડની 5મી પૂર્વધારણા શેના વિશે છે? 5મી પૂર્વધારણા છે ને એ કેવી છે કહું? પહેલી એક બિંદુમાંથી પસાર થતી રેખા, બીજી રેખાખંડની લંબાઈ, ત્રીજી વર્તુળ, ચોથી કાટકોણ ત્રિકોણ અને 5મી આવી રેખા છે, મતલબ આવી છે, બરાબર. બે રેખા મતલબ સમાંતર ન હોય એવી રેખા જે છેદે છે, તો અંતઃકોણનો સરવાળો જે છે સમાંતર ન હોય એવી બે રેખાને એક ત્રીજી રેખા છેદે ને અંતઃકોણ જે બનતા હોય, અંતઃકોણનો સરવાળો 90 કરતાં નાનો હોય તો એ બાજુ તમે લંબાવશો તો આ શું થશે? એકબીજાને છેદશે. હા, સરસ, વેરી ગુડ. સમાંતર રેખાઓ ઉપર આધારિત છે. રેડી છે? સમાંતર રેખાઓને છેદતી રેખાઓ ઉપર આધારિત છે. ક્લિયર છે? ચાલો તો આ રીતના ખાસ યાદ રાખવાનો છે. તો આ પૂર્વધારણા 5મી છે. નેક્સ્ટ 739મો ક્વેશ્ચન જોઈએ. એની પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરાવી દઉં. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો આપણો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર મેથ્સ માસ્ટર કોર્સ ચાલી રહ્યો છે. મેન્સની અંદર ખૂબ જ સારામાં સારો સ્કોર કરવા માટે મેથ્સમાં તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરશે. મેથ્સ માટેનો કન્ટેન્ટ પ્રોવાઈડ કરતો આ કોર્સ છે મિત્રો. બેસ્ટમાં બેસ્ટ તમારો કોર્સ બનવાનો છે. હવે તમારે પ્રિલિમ્સ પછી ખાસ મેન્સની પ્રિપેરેશન તમારે કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવાના છે, એ તો કોઈ છૂટકો નથી ભાઈ. તો એના માટે જ આ કોર્સ છે. આની અંદર આ બધી વસ્તુ મળે છે. ધોરણ 9-10નું ગણિત, કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ ના દાખલા, વિડીયો લેક્ચરની નોટ્સ, સૂત્ર માટે અલગથી નોટ્સ, MCQ પ્રેક્ટિસ શીટ, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ. આ સિવાય કોર્સની અંદર અત્યારે હાલમાં મોક પેપર ચાલી રહ્યા છે. કોર્સની અંદર ફ્રી છે. તમારે અલગથી પેપર દેવા હોય તો એ પણ તમે દઈ શકશો, પણ પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ પરીક્ષા દેવા બેસશો તો તમને સ્કોર જેટલો ધારો છો એટલો થઈ શકશે નહીં, બરોબર છે. પ્રેક્ટિસ તમારે એડવાન્સમાં કરવી પડે. તો મોક પેપર પણ આની અંદર અવેલેબલ છે કોર્સમાં 1199માં. બાકી ખાલી પેપર દેવું હોય તો 199માં મળી જશે તમને. ક્લિયર છે ભાઈ? તો 7 પેપર મેથ્સના છે અને 5 પેપર છે એ સાયન્સના છે. તો એ ખાસ એનો લાભ લેજો. કાયદેસર રીતે તમને પરીક્ષા જેવી ફિલિંગ આવશે ભાઈ, અને તરત રિઝલ્ટ મળી જશે. ક્યાં ખોટું છે એ બધાને તમને સોલ્યુશન મળી જશે. રેડી છે? તો આના માટે મિત્રો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. 84 671 022 ઉપર તમે વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો. બાકી કોર્સ છે એ મિત્રો કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવા માટે તમને બેસ્ટ બનવાનો છે. રેડી? તમારા કેરિયર માટે બેસ્ટમાં બેસ્ટ અને સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. 1199 રૂપિયા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આજે જોડાઈ જજો ભાઈ. હા, બે ખૂણાઓ પૂરક કોણ હોય અને તેમનો ગુણોત્તર 2:3 હોય તો 2x + 3x ખૂણાનું માપ, મોટા ખૂણાનું માપ પૂછ્યું છે ભાઈ, 180, બરાબર છે. 5x બરાબર 180, તો x બરાબર કેટલા થશે મિત્રો? 36 ડિગ્રી થશે. 36 તેરી મોટો ખૂણો 3x છે.
3/36 રેડી 36 તેરી 108 બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે નેક્સ્ટ 740મો ક્વેશ્ચન જોઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય આ વિધાનને સાબિત કરવા કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે કયા ગુણધર્મો રૈખિક કોણના મતલબ નિયમ છે ત્રણેય ખૂણાનો સરવાળો બરોબર છે તો એ તો બધા માટે લાગુ પડે છે રૈખિક જોડના ખૂણા અનુકોણ અંતઃયુગ્મ કોણ આપેલ તમામ બધાની મદદથી તમે સાબિત કરી શકો છો ક્લિયર છે તો એ ધ્યાનમાં રાખજો ભાઈ પ્રમેય આપણે સાબિતી કરાવેલો છે 741મો ક્વેશ્ચન છે મિત્રો 741માં ક્વેશ્ચનની અંદર ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR આપેલું છે AB બરાબર 5 BC બરાબર 6 AC બરાબર 7 તો QR ની લંબાઈ કેટલી એલા ભાઈ આ એકરૂપ છે તો આ BC અને QR બે સરખા થાય ભાઈ BC બરાબર QR તો આ BC કેટલા છે મિત્રો 6 છે તો QR બરાબર કેટલા થશે મિત્રો 6 થશે રેડી છે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર છે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ 742મો ક્વેશ્ચન જોઈએ મિત્રો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ કયું ભાઈ બરાબર ના ખબર હોય તો મેથ્સ સાયન્સની સબ્જેક્ટ છોડી દેવાનો ભાઈ કર્ણ હોય એને કર્ણ હોય ખબર જ હોય ને હા લાઈક બટન દબી દેજો ભાઈ 743મો ક્વેશ્ચન ચતુષ્કોણના ખૂણાઓના ગુણોત્તર 3/5/9/13 સૌથી નાના ખૂણાનું માપ પૂછ્યું છે બધાયનો સરવાળો 360 વડે ભાગી નાખો ભાઈ બરોબર છે ચાલો x બરાબર જો 13 ને 9 22 22 ને 8 30 હાલો ભાઈ મીંડી ગયા 12 તેરી 36 નાનો ખૂણો 3x બરાબર 36 હાલો ભાઈ 36 એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે એકદમ મગજ શાંત રાખીને પરીક્ષાની અંદર પ્રશ્નો છે એ એટેમ્પ કરવાના છે ક્યાંય પણ મૂંઝવણ રાખ્યા વગર ક્યાંય અટવાણા તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાઓ તમારા માટે જ 200 ક્વેશ્ચન છે ભાઈ એને ભાઈ પણ 180 મિનિટની અંદર બધા ક્વેશ્ચનો એટેમ્પ થઈ જાય અને સારી રીતે તમે વાંચી લ્યો એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટાઈમ મેનેજમેન્ટ ચાલો 744મો ક્વેશ્ચન સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે ને એ દુભાગે એટલે આ ભાઈ કંઈક અલગ બન્યું ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે ને એ દુભાગે આ બે છે ને દુભાગે મતલબ મધ્યબિંદુ સેમ હોય રેડી ચાલો આ દુભાગે છે આ રીતે પેલું છે બરોબર છે લંબમ નો હોય ભાઈ સમાન નો હોય ચાલો નેક્સ્ટ આગળ વાત કરી ગુણધર્મો બહુ ખાસ મોસ્ટ આઈમ્પી છે ધ્યાનમાં રાખજો એક જ પાયા અને બે સમાંતર રેખો એક જ પાયો છે બે સમાંતર રેખા છે ભાઈ વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા કેવું છે હા હાલો ભાઈ હાલો કેટલું હોય અડધું હોય આપણે જાણીએ છીએ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત થાય હે અડધું બરોબર છે અડધું હોય સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય કોનું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્લિયર છે ચાલો નેક્સ્ટ 746મો ક્વેશ્ચન કમેન્ટની અંદર આન્સર આપો મૂંઝાતા ને હો જીરી કઈ હા સૌથી મોટી જીવા વર્તુળની સૌથી મોટી જીવા કેન્દ્રમાંથી પસાર થાય વ્યાસ કહેવાય શું કહેવાય મિત્રો વ્યાસ કહેવાય સી ઓપ્શન અરે ના આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ હા વૃત્તખંડ એટલે જીવા અને ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ ચાલો નેક્સ્ટ 747 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય તો આ જીવા છે એક અહીંયા ખૂણો બને છે અને ધારો કે એક અહીંયા ખૂણો બને છે બરાબર છે આ બધા ખૂણાઓ કેવા હોય સમાન હોય કેવા હોય સરખા હોય માની લો કે આ x છે તો આ x જ હોય બરાબર છે સમાન હોય ક્લિયર છે તો આ યાદ રાખજો આ પોઈન્ટ કામ આવશે બરાબર છે અને પ્રમેય છે આ પણ આને તમે લોજિકલી ઉપયોગ કરી શકશો ક્યાંક બરાબર છે કેલ્ક્યુલેશનની અંદર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય ભાઈ સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી હોય ભાઈ બરોબર છે બધાને ખબર હોય છે ચક્રીય ચતુષ્કોણ સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી ચાલો નેક્સ્ટ 749મો ક્વેશ્ચન જોઈએ મિત્રો સમબાજુ ત્રિકોણની બાજુ 10 છે સમબાજુ ત્રિકોણ એક ડ્રો કરો બાજુનું માપ 10 લઈ લ્યો હેરોનના ક્ષેત્રફળની મદદથી એલા ભાઈ હેરોનનું થોડુંક અમે યુઝ કરીએ અમને મજા આવે એ યુઝ કરી ભાઈ ચાલો 10 નો સ્ક્વેર 100 ગુણ્યા 100 ભાગ્યા 4 એટલે 25√3 આપણો જવાબ આવશે 25√3 ઓ ભાઈ √3/4 બાજુનો સ્ક્વેર સૂત્ર ભૂલતા નહીં એના માટે જ ખાસ આ લેક્ચરો બધાય છે હે ને ભાઈ તમને તાજું રહે પરીક્ષાની અંદર બગડાટી બોલાવી શકો એટલા માટે ચાલો નેક્સ્ટ 750મો ક્વેશ્ચન જોઈએ મિત્રો લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL એટલે ને આ બધા સૂત્ર યાદ રાખવાના છે ભાઈ બરોબર છે સમઘન લંબઘન નળાકાર શંકુ ગોલક અર્ધગોલક એની અંદર વક્ર સપાટી કુલ સપાટી ઘનફળ આ બધા સૂત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે ભાઈ એને આધારિત ક્વેશ્ચન છે બરોબર છે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ 751મો ક્વેશ્ચન છે મિત્રો શંકુનું વક્ર પૃષ્ઠફળ એટલે ખુલ્લો ભાગ બરોબર છે ઉપર નીચે પેક નથી ભાઈ ખુલ્લો ભાગ છે રેડી છે તો 2πRh કેટલું થશે 2πRh
2πrs આ ડી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. શંકુની વક્ર સપાટી, શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ બધા યાદ હોવા જોઈએ, હે ને ભાઈ. ચાલો નેક્સ્ટ 752મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ગોલકનું ઘનફળ કેટલું? ગોલકનું ઘનફળ, વર્તુળનું ક્ષેત્રફળ, ગોલકની વક્ર સપાટી કયો કે કુલ સપાટી કયો, 4/3 આ ગોલકનું છે અને આ અર્ધગોલકનું ઘનફળ. ખાસ યાદ રાખજો, બધા સૂત્રમાં મગજમાં સેટ હોવા જોઈએ. નેક્સ્ટ 753મો ક્વેશ્ચન. આવૃત્તિ વિતરણમાં 10 થી 20 ની મધ્ય કિંમત x બરાબર 10 વત્તા 20/2 અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમાનું અડધું 15 થશે. કેટલું થશે ભાઈ? 15. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. હો ભાઈ. ચાલો કાંઈ ના ઘટે ભાઈ, કાંઈ ના ઘટે. લાઈક કરી દેજો. ઘટના એ ઉદ્ભવવાની સંભાવના પી ઓફ એ માટે કયો સંબંધ છે? પહેલા લાઈક દબવો, લાઈક બટન દબી દો યાર પ્લીઝ, હે ને. આ વિડીયોને આપણે હાઈએસ્ટ લાઈક પહોંચાડવા છે, હાઈએસ્ટ લાઈક પહોંચાડવા છે. આપણે 24મો આ લેક્ચર છે, બરાબર છે. જેમને પહેલેથી અત્યાર સુધી જોયેલું છે એમને તો લાઈક કરી જ નાખ્યું છે, પણ આજે આ પહેલો લેક્ચર જોતા હોય એ પણ ખાસ લાઈક કરી દેજો, કારણ કે અગાઉ લેક્ચર જોશો ને પછી તમને એમ થશે લાઈક કરતો હોવ, બરાબર. એના કરતાં અત્યારથી જ લાઈક કરી દેજો, એટલે મને ચિંતા નહીં, તમને ચિંતા નહીં. ચાલો, સાચો સંબંધ કયો છે? તો આ સી ઓપ્શન. હો ભાઈ, સંભાવના છે 0 અથવા 0 કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની હોય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 755મો ક્વેશ્ચન છે મિત્રો. 755માં ક્વેશ્ચનની અંદર લખેલું છે એક સિક્કાને 100 વખત ઉછાળવામાં આવે છે તો છેદમાં 100 મૂકી દઈ. 45 વખત છાપ મળે તેની સંભાવના આટલી છે, તો કાંટો મળે એની કેટલી? બરોબર છે, તો 1 માઇનસ કરી નાખો ભાઈ. 55/100 આવશે. કેટલી આવશે? કાંટો. આ તો છાપની થઈ ને ભાઈ, આપણે કાંટાની પૂછી છે. 0.55 0.55 પૂરક ઘટના, એકબીજાની પૂરક ઘટના, હે ને. એકવાર છાપ મળતી હોય તો સામે એને કાંટો મળતો, એ રીતના એમ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 756મો ક્વેશ્ચન. પી ઓફ x બરાબર 5x ની 7 ઘાત માઇનસ 6x ની 5 ઘાત પ્લસ 2x ની ઘાત કેટલી? તમારે 2x મોડ કરવાની જરૂર જ નથી, આપણે 2x મોડમાં જાય છે. શું કામ? તમારો ટાઈમ બચે યાર. તમારો ટાઈમ છે એ કિંમતી છે, કારણ કે છેલ્લા ટાઈમની અંદર છે ક્વિક રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. જેટલું ક્વિક રિવિઝન થશે એટલો બેનિફિટ થશે. ક્લિયર છે? જે કોર્સની અંદર જોડાયેલા છે ખાસ મિત્રો શોર્ટ નોટનો ઉપયોગ કરજો યાર, બરોબર છે. પૂરેપૂરો લાભ લેજો. શોર્ટ નોટ્સ તમને ટૂંકા ટાઈમની અંદર આખો સિલેબસ પૂરો કરાવી દેશે. રેડી છે? અહીંયા ઘાત છે એ 7 છે. કેટલી છે? 7. રેડી? ચાલો નેક્સ્ટ 757માં ક્વેશ્ચન. પહેલા મિત્રો પાછું યાદ કરી લઉં ભાઈ, તમારે લાભ લેવો હોય તો લઈ લ્યો ભાઈ. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માસ્ટર કોર્સ પ્યોરલી કન્ટેન્ટ આધારિત પાર્ટ 2, બરોબર છે. જેની અંદર રેકોર્ડેડ ફોર્મમાં નવા અભ્યાસક્રમ મુજબના વિડીયો જોવા મળશે. ધોરણ 9-10 ગણિતના કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલા, પ્રેક્ટિસ માટેના પણ MCQ મૂકેલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે. સાથે સાથે તમે ક્વિક રિવિઝન કરી શકો ને ભાઈ. વિડીયો તમને આખા જોવાનો ટાઈમ નથી તો તમે લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો. સૂત્ર માટે અલગથી શોર્ટ નોટ્સ છે. સૂત્ર યાદ નથી તો આવતીકાલે પરીક્ષા પરમદી દેવા જશો ત્યારે શું કરશો ભાઈ? ક્લિયર છે? તો ખાસ તમને જેટલા સૂત્ર આવડતા હશે એટલો વધારે બેનિફિટ થશે. અને આપણે કોર્સની અંદર ખાસ મિત્રો પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે શોર્ટ નોટનું, વિજ્ઞાનનું મૂકેલું, મેથ્સનું મૂકેલું. કોર્સ છે મેથ્સનો છે, પણ આ બધી વસ્તુ આપણે મૂકેલી છે. 9માનું 10માનું જે ચેપ્ટરમાં તમને તકલીફ છે એ જ ચેપ્ટરની તમે PDF ખોલો. બીજી હું કામ ખોલો યાર, બરોબર છે? તો એ તમે ફટાફટ કરી શકશો રિવિઝન. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે માત્ર ને માત્ર 1199માં છે યાર. 6 મહિનાની વેલિડિટી છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેનું તમે કવર કરી શકશો. મેથ્સમાં એક પણ પ્રકારની તમને તકલીફ નહીં પડે આ કોર્સની અંદર. રેડી છે ભાઈ? ક્યાંય પણ તમે અટવાશો નહીં. અને સાથે સાથે મિત્રો અત્યારે પ્રિલિમ્સ માટે પ્રેક્ટિસ પેપરે મૂકેલા છે, એ તમે ઉપયોગ કરી શકશો. કોર્સની અંદર ફ્રીમાં છે, પણ અલગથી તમારે દેવું હોય તો 199માં તમે એ કમ્પ્લીટ કરી શકશો. 7 મેથ્સના પેપર છે અને 5 સાયન્સના પેપર છે. કોન્ફિડન્સ બૂસ્ટ કરી શકશો. જેટલો તમે કોન્ફિડન્સ બૂસ્ટ કરશો એટલો બેનિફિટ થશે. એડવાન્સમાં પ્રેક્ટિસ નથી કરેલી, ડાયરેક્ટ તમે આ પ્રેક્ટિસ કરવા જાશો, રિઝલ્ટ ડાઉન આવશે. એક્સપેક્ટેડ રિઝલ્ટ નહીં આવે ભાઈ. તો એડવાન્સમાં પ્રેક્ટિસ કરવી પડે ભાઈ. તો આ કોર્સની અંદર તમે લાભ લઈને પ્રેક્ટિસ કરો અથવા અલગથી પ્રેક્ટિસ કરો 199 રૂપિયા દઈને, બરોબર છે. બાકી કોર્સ તમે લેશો તો મેન્સમાં તમને બેનિફિટ થશે, કારણ કે 6 મહિનાનો કોર્સ છે. રેડી? આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો યાર, બરોબર. વધારે માહિતીની જરૂરિયાત હોય તો આ નંબર છે 84 677 022, એના ઉપર સંપર્ક કરી શકો. ક્લિયર છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. આજે જ લાભ લઈ લેજો ભાઈ. જીરી કંઈ મોકો ચૂકતા નહીં. આ પ્રાઇસ તમને પછી નહીં જોવા મળે. ચાલો, x + y + z આખાઈના સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. આનું સૂત્ર પૂછ્યું છે. x + y + z આખાઈનો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા x² + y² + z². આ ત્રણેયનો આ બે સાથે આ બેનો ગુણાકાર નિશાની સાથે ઉપાડવો, બરોબર છે. આ બેનો ગુણાકાર ગુણ્યા 2 2yz. આ પેલું છેલ્લાનો ગુણાકાર ગુણ્યા 2 zx, બરોબર છે. આ સૂત્ર ગોતી લ્યો ભાઈ. આ એ ઓપ્શનની અંદર છે. રેડી છે? આ કેનું સૂત્ર છે? તો x - y - z આખાઈનો સ્ક્વેર. આવું થશે ને ભાઈ? હા, આ બેનો ગુણાકાર માઇનસમાં, આ બેનો ગુણાકાર પ્લસમાં થઈ જશે. ન ચાલે, ના ચાલે, ના ચાલે. આ કોઈનું સૂત્ર જ નહીં બને, બરોબર છે. આ કોઈનું સૂત્ર બનશે નહીં. તો આ ડિલીટમાં દઈ, કારણ કે 3 કોઈ દી થાય નહીં માઇનસમાં. રેડી? ચાલો
ક્લિયર છે ભાઈ? તો આ સૂત્ર તમને આવડતા હોય તો વાંધો ના આવે. નેક્સ્ટ 358મો ક્વેશ્ચન છે મિત્રો. 358માં ક્વેશ્ચનની અંદર લખેલું છે √10 ગુણ્યા √15. આ 5 દુ, આ 5 3, બરોબર છે? એટલે 5 √6, 5 √6, 5 √6 બી ઓપ્શન આપણો અહીંયા જવાબ છે ભાઈ. બરોબર છે? કેટલા વર્ગમૂળના નિયમો ન ખબર હોય તો ના આવડે ભાઈ, હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ 759મો ક્વેશ્ચન છે. કેટલી વાર આવડતું હોય ક્વેશ્ચન ખોટા ટીક થઈ જાય. એટલે એવું ના કરતા હોય યાર, એવું ના કરતા. ઓપ્શન બીજા ટીક થઈ જતા હોય યાર. ઉતાવળમાં બધુંય થાય, પણ ધ્યાન રાખવાનું, મગજને શાંત રાખવાનું, બહુ શાંતિથી પરીક્ષા દેવાની. કેટલા વર્ષોથી મહેનત કરો છો યાર. તમારે ભાવિ શિક્ષક બનવાનું છે, ગવર્મેન્ટના 8મા પગાર પંચનો લાભ લેવાનો છે યાર. બરોબર છે? તમે નહીં લ્યો તો કોણ લેશે યાર? બરોબર છે? તો ખાસ શાંતિથી કામ કરજો. હા, નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે યાર? પાઈ એક જ અસમય સંખ્યા છે. બાકી બધી જો આ √4 2 થાય. આ શાંત દશાંશ નિરૂપણ છે, અનંત દશાંશ નિરૂપણ છે, પણ આવૃત છે 478 478 રિપીટ થાય છે, તો એને સમય સંખ્યા કહેવાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 760મો ક્વેશ્ચન છે મિત્રો. રેખીય બહુપદીના શૂન્યની સંખ્યા વધુમાં હોય તો કેટલી હોય? એ રેખીય બહુપદી. નામ કેવું લખ્યું છે તમે? સુરેખ નહીં, રેખીય. બરોબર છે? આનું નામ શું છે મિત્રો? સુરેખ. સુરેખ બહુપદી. બરોબર છે? વધુમાં વધુ એક જ શૂન્ય હોય, માત્ર એક અને માત્ર એક જ શૂન્ય હોય, એનાથી વધારે ન હોય ને એનાથી ઓછા ના હોય. ક્લિયર છે? તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 761મો ક્વેશ્ચન છે મિત્રો. -3 4 કયા ચરણમાં છે? -3 4. ઓ ભાઈ, -3 4 અહીંયા છે બીજા ચરણની અંદર, બીજા ચરણ, દ્વિતીય ચરણની અંદર. ઓ ભાઈ, કમેન્ટની અંદર આન્સર બગડાટી બોલાવજો. લાઈક નથી કર્યું તો લાઈક કરો યાર. આ વિડીયોને મોસ્ટ હાઈએસ્ટ વિડીયોના લાઈક આપવા છે ભાઈ. બરોબર છે? તમારો પ્રયાસ કેટલો છે એ આજે મને ખબર પડી જશે ભાઈ. બરોબર છે? અત્યાર લગી તમે કન્ટિન્યુઅસ વિડીયોનો તો લાભ લીધો છે, પણ તમારો સપોર્ટ કેટલો છે ને એ આજે ખબર પડશે યાર. રેડી? ખાસ જોજો ભાઈ. હા, ચાલો, સેવાનું કામ તમે કરી શકો છો કે નહીં? 362 y = 3x + 5 ને કેટલા ઉકેલ હોય? દ્વિચલ સુરેખ સમીકરણ છે, અનંત ઉકેલ હોય, અનંત ઉકેલ હોય, અનંત ઉકેલ હોય સુરેખ દ્વિચલ સમીકરણ. રેડી છે ભાઈ? ખાસ યાદ રાખજો. એક નહીં ઉકેલ, અનંત ઉકેલ આવશે. બરોબર છે? બાકી એક ચલવાળું હોત તો એક જ ઉકેલ થાત. ચાલો નેક્સ્ટ. બે ભિન્ન બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. વેરી મોસ્ટ ટાઈમ પીઓ ભાઈ. એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, આમાંથી આ એક જ રેખા પસાર થાય. બીજી કોઈ રેખા પસાર થાય ને વાંકા ચૂકી થઈ જાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 764મો ક્વેશ્ચન છે મિત્રો. 70 ડિગ્રી છે, 70 ડિગ્રી, તો તેનો કોટિકોણ કેટલો? 90 માઇનસ કરો ફટાફટ. ચાલો 20 ડિગ્રી આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? લોજિક મગજમાં જ હોવું જોઈએ. પૂરક કોણ તો 180 માંથી બાદ કરો. કોટિકોણનો પૂરક કોણ તો જે જવાબ આવ્યો એને 180 માંથી બાદ કરો યાર. બરોબર છે? બીજું શું હોય યાર? 765મો ક્વેશ્ચન. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? આનો મારે થોડોક આન્સર આપવાનો હોય. આનો આન્સર તો તમે ડાયરેક્ટ કમેન્ટમાં જ આપો. ડાયરેક્ટ આન્સર કમેન્ટમાં આપો. શું આપો? તો કે સી ઓપ્શન 60 ડિગ્રી. કેટલું આવશે? સી ઓપ્શન 60 ડિગ્રી છે આપણો જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 766મો ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણની એકરૂપતાની શરત નીચેનામાંથી કઈ નથી? એ પૂછડા વાંચવા. ઓ ખાસ પૂછડા વાંચવા. બરોબર છે? SSS બા બા બા, બા ખુ બા. રેડી છે? આ બા બા બા, બાનો ઘન, આ બા ખુ બા, આ શરત છે. ખુ ખુ બા, સોરી ખુ ખુ ખુ, આ નથી યાર, આ શરત થોડીક છે. ખુ બા ખુ આ છે. ક્લિયર છે? તો આ શરત નથી. ખૂણો ખૂણો ખૂણો. ઓ ભાઈ, એકરૂપતા માટેની વાત છે. 767મો ક્વેશ્ચન જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ, ખૂણો A = 70, ખૂણો B = ખાલી જગ્યા. સામસામેની બાજુ આ A, આ B, આ C અને આ D. આ 70 હોય તો આ 180 - 70 હોય. ક્લિયર છે ભાઈ? 180 - 70 એટલે 110 ડિગ્રી આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? આ સમાંતર રેખાઓ છે, આ છેદિકા છે, અંતઃ કોણનો સરવાળો 180 થાય. ક્લિયર છે? ચાલો ધ્યાન રાખજો ભાઈ. નેક્સ્ટ 768મો ક્વેશ્ચન છે મિત્રો. લંબચોરસના વિકર્ણો કેવા હોય? લંબચોરસ હોય ને તો એના વિકર્ણો સમાન હોય. ચોરસના વિકર્ણો સમાન હોય. ખાસ યાદ રાખજો ભાઈ. વિકર્ણોના માપ સમાન હોય. આ A, આ B, C, D, AC = BD થાય. વિકર્ણોના માપ કેવા હોય મિત્રો? સમાન થશે. ક્લિયર છે? એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન. રેડી? ખાસ યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ બધા ગુણધર્મો ધ્યાનમાં રાખજો ભાઈ. પરીક્ષામાં પૂછવાનું જોઈજો. નેક્સ્ટ 769. જો જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 ડિગ્રી હોય, આ જીવા છે, આ કેન્દ્ર આગળ બનતો ખૂણો છે એ 60 ડિગ્રી છે. રેડી છે? અને ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો જીવાની લંબાઈ કેટલી? જીવાની લંબાઈ કેટલી? જીવાની લંબાઈ કેટલી? આવું પૂછ્યું છે. બરોબર છે? તો અહીંથી અહીંયા આપણે દ્વિભાજક મારી દઈએ ને ભાઈ, દ્વિભાજક, એટલે પતી ગયું. કેન્દ્ર આગળ બનતો જીવા 5 છે. બરોબર છે? પતી ગયું. ચાલો, આ 30 ડિગ્રી થઈ જશે. 30 ડિગ્રી, આ 30, ત્યાં આ A, આ B, આ M,
અને આ ઓ કહી દો 30 ડિગ્રી, બરાબર. tan 30 બરાબર સામેની બાજુ AM/5, બરાબર છે. AM બરાબર શું થશે તો કે 5/√3, 5/√3 થશે. આનું ડબલ કરવાનું છે, આનું ડબલ કરવાનું છે. 10 AB 10/√3, બરાબર છે. આ 3 વડે ગુણ નાખો, 10√3/3 આવો જવાબ આવશે. 10√3/3. જીવાની લંબાઈ પૂછી છે ભાઈ. જીવાની લંબાઈ તો આ રીતના, જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતો 60નો ખૂણો હોય એલા ભાઈ, 60નો ખૂણો હોય એલા આ ખોટું કહ્યું, આવું કંઈ કરવાનું જ નથી. આ 60નો આવું આપણે કંઈ કરવાનું જ નથી યાર. ડાયરેક્ટલી જો કે આ લોજિક આપણે ખબર જ છે. હા, આ 60નો છે, આ 5 છે, આ 5 છે, આ 5 5 હોય. સામેની બાજુના ખૂણાનું માપ કેવા હોય, સરખા હોય તો આ 60 થાય, આ 60 થાય. તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો તો આ 5 જ થાય ભાઈ, 5 જ થાય, 5 જ. એ ઓપ્શન પતી ગયું યાર. જીવાની લંબાઈ ડાયરેક્ટ 5 હો ભાઈ, ડાયરેક્ટ 5. બીજું કાંઈ વિચારવાનું જ નથી. ચાલો નેક્સ્ટ. તો આવી રીતના ક્યારેક ક્વેશ્ચનની અંદર હલવાઈ જાય તો નો વિચાર આવે તો વયું જવાનું, બીજા ક્વેશ્ચનમાં ફિટ નહીં થઈ જવાનું હો ભાઈ. ચાલો નેક્સ્ટ. 770મો ક્વેશ્ચન જોઈએ. એની પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરી દઉં. ટાટ સેકન્ડની પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માસ્ટર કોર્સ છે, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. અત્યારે પ્રાઇસ 1199માં તમને ઘણું બધું મળવાનું છે ભાઈ. આ બધી વસ્તુ મળે જ છે ઓલરેડી. 9મા 10માનું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી, MCQ દાખલા, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટેનું ઘણું બધું મટીરિયલ છે, બરોબર. મેન્સમાં ઉપયોગ થશે, પ્રિલિમ્સમાં ઉપયોગ થશે, એવા પ્રકારનું મટીરિયલ સાયન્સનું છે હો મટીરિયલ, એટલે એ તો ફ્રીમાં મૂક્યું હોય. MCQ પ્રેક્ટિસ, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. 1199માં બધું લાભ મળવાનો છે. સાથે સાથે તે પ્રિલિમ્સ માટેની મોક પેપરનો તમે લાભ લઈ શકશો, બરોબર છે. પૂરેપૂરી પ્રેક્ટિસ કરીને જવાનું છે, ક્યાંય કાંઈ બાકી રાખવાનું નથી, હે ને ભાઈ. ડાયરેક્ટ જ ડાઘિયા જેવું રિઝલ્ટ, હે. હા, પ્રેક્ટિસ કરીને જવું પડે. તમે પછી પ્રેક્ટિસ કર્યા વગર ત્યાં ડાયરેક્ટ પ્રેક્ટિસ કરો તો ક્યાંથી ભેગું થશે યાર, બરોબર છે. અલગથી તમે કોર્સ નથી લેવો અત્યારે, પછી તમે રિઝલ્ટ આવે પછી લેવો છે તો કાંઈ વાંધો નહીં. 199માં તમે પ્રેક્ટિસ કરો મોક પેપરની ભાઈ, બરોબર. પૂરેપૂરો લાભ લ્યો. મેથ્સના 7 પેપર છે, સાયન્સના 5 પેપર છે. રેડી? સાયન્સ મેથ્સ બેયની પ્રિપેરેશન થશે. કોર્સ ભલે મેથ્સનો રહ્યો, રેડી ને? 80 માર્કનું કામ થાય યાર. હા, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અત્યારે. 84 601 ઉપર વધારે માહિતીની જરૂરિયાત હોય સંપર્ક કરો. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે હો ભાઈ. આજે જોડાઈ જાજો અને પ્રેક્ટિસ છે એ તમારી સ્ટ્રોંગ કરજો, કોન્ફિડન્સ બૂસ્ટ કરશો. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. 770 અર્ધવર્તુળમાં બનેલો ખૂણો હંમેશા કેટલો હોય? કાટકોણ હોય, કાટકોણ હોય, બરોબર છે. તો આ ઓલરેડી આપણે જાણીએ છીએ, બરોબર. કારણ કે એક બાજુ 90નો ખૂણો હોય, ઉપર જે વર્તુળ આગળ જે ખૂણો બનતો હોય એનાથી અડધું હોય. ચાલો નેક્સ્ટ. એક 771મો ક્વેશ્ચન. 3 4 5 ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, હે ને ભાઈ. 4 તેરી 12 6 સેન્ટીમીટર સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ છે યાર. 1/2 પાયો ગુણ્યા વેધ અડધો પાઉ. યા 772મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નળાકારની વક્ર સપાટી 2πr(h), બરોબર. આ 10મા ધોરણમાં લગભગ આવ્યું હતું આપણે. બી ઓપ્શન આપણો ફાઇનલ છે, બરોબર છે. πr² નળાકારનું ઘનફળ છે. આ કાંઈ મેળવતું નથી. 1/3 πr², ઓલાનું ઘનફળ, શંકુનું ઘનફળ છે. રેડી? શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ બધા આવી ગયા. 773મો ક્વેશ્ચન છે મિત્રો. જો ઘનનું ઘનફળ x³ બરાબર 64 હોય તો બાજુનું માપ કેટલું થાય મિત્રો? 4 થશે. 4 પતી ગયું. ઓપ્શન વાંચતા જ જવાબ આવી જાય ભાઈ. આવા ક્વેશ્ચનો પહેલા એટેમ્પ કરો યાર. વાંચશો તો રકમ બધી વાંચી લેવો તો તમને ખબર પડી જશે. 774 શંકુની ત્રાસી ઊંચાઈ L વડે દર્શાવાય. L બરાબર √h² + r². આવું થાય ને, સીધી ઊંચાઈ વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર, બરોબર છે. આવી રીતના થાય. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. √r² + h². ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 775 ખાલી જગ્યા બહુલક છે. બહુલક 3 3 3 3 4 વખત રિપીટ થાય છે. બહુલક 3 છે હો ભાઈ. ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. હજી લાઈક નથી કર્યું યાર, લાઈક કરો યાર. 24મો લેક્ચર હો ભાઈ. 780 MCQ આજે પૂર્ણ થશે અને હજી તમે યાર લાઈક નથી કરતા. હે, આટલો સપોર્ટ તમે કરશો? હે, સપોર્ટ યાર કરવો જોઈએ ને તો મને ખબર પડે કે આગળ હવે મારા મેન્સમાં તમારી આગળ થોડું કે નહીં. જેટલો સપોર્ટ તમારો હશે ભાઈ, તમે આટલો બધો પૂરેપૂરો લાભ લીધો છે યાર. એક વિડીયોને લાઇક ના કરી શકો, બરોબર. જોઈએ આજે આપણે વિડીયોના લાઇક છે એ હાઈએસ્ટ પહોંચાડવા છે. આ વિડીયોની અંદર પહોંચી શકે છે કે નહીં આઈડિયા આવી જશે મને, બરોબર. એટલે આગળ મને આઈડિયા આવે. ચાલો નેક્સ્ટ. 776 પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો આપણે સૂત્ર ડાયરેક્ટ યાદ જ હશે, કાલના લેક્ચરમાં લગભગ આવ્યું હતું. 5 + 1/2 6/2 એટલે 3. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 777 3 સાતરા ચોક્કસ ઘટનાની સંભાવના બધાને ખબર જ હોય. સી ઓપ્શન 1 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ. 778મો ક્વેશ્ચન જોઈએ. બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા, બે અસમય સંખ્યા, ધારો કે એક √2 છે,
અને આ √3 છે, બરોબર છે. તો આનો ગુણાકાર કેટલો થાય? આ √6 થઈ ગયું, બરોબર છે. √6 અસમય સંખ્યા. માની લો કે √2 છે અને આ √2 છે, તો આ શું થઈ જશે? 2 થઈ જશે. રેડી છે? તો જુઓ ભાઈ, બે અસમય સંખ્યા, ગુણાકાર ક્યારેક સમય ક્યારેક અસમય બધું આવે. હો ભાઈ, બધું આવે, અસમય સમય બે આવી શકે. ક્લિયર છે? એટલે એ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. p ઓફ x બરાબર x + 5, x + 5 અને -x + 5, x ગયા કેટલો આવશે ભાઈ? 10. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ફટાફટ સરવાળા બાદબાકી બીજું કાંઈ છે જ નહીં, બહુપદીના સરવાળા કરો. ચાલો નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન. હો ભાઈ, લાઈક કરવાનું બાકી હોય તો કરી દેજો. છેલ્લો ક્વેશ્ચન, બરોબર, પ્રિલિમ્સની એક્ઝામની પ્રિપેરેશન માટેનો આ છેલ્લો ક્વેશ્ચન. નળાકારની ત્રિજ્યા બમણી કરો. ત્રિજ્યા છે એને કરો 2r, h જે છે એને કરો h/2. તો ઘનફળ શું થશે? ઓરિજિનલ સૂત્ર આપણું આ છે, બરોબર છે. 9 શું થશે જોઈએ ભાઈ? આ 2r² અને આ h/2. ક્લિયર છે ભાઈ? તો અહીંયા π 4r² h/2 આ થઈ ગયા બમણા થઈ ગયા. કેટલા થઈ ગયા ભાઈ? બમણું થાય. કેવું થાય? બમણું થાય. રેડી છે ભાઈ? તો ખાસ મિત્રો અહીંયા હજી આપણે આવા પ્રકારના ક્વેશ્ચનોને ખાસ પ્રિપેર કરજો, જેથી કરીને વાંધો ન આવે ઘનફળ પૃષ્ઠફળના દાખલાની અંદર. બરોબર છે? હવે લાઈક જેને નથી કર્યું ખાસ મિત્રો લાઈક કરી દો. બરોબર છે? તમારો આ છેલ્લો સપોર્ટ છે અને પછી થોડુંક માર્ગદર્શન આપી દો અને પછી આપણે લેક્ચર પૂર્ણ કરીએ. ક્લિયર છે? આ આન્સર કી તમને જોવા મળશે. તમારે કેટલા સાચા પડ્યા છે એ કમેન્ટની અંદર જરૂરથી કહેજો, જેથી કરીને તમને કોન્ફિડન્સ બૂસ્ટ થશે. ક્લિયર છે? નાની નાની વસ્તુ પણ ઘણું બધું ધ્યાન રાખતા હોય. બરોબર, અહીંયા આપણા 50 MCQ છે એ પૂર્ણ થાય છે. બરોબર છે? ખાસ મિત્રો આ લેક્ચરથી તમારો કોન્ફિડન્સ છે એ બૂસ્ટ થયો છે. આગલો લેક્ચર એક 10મા ધોરણનો આધારિત હતો, જેમને નથી જોયું ખાસ જોઈ લેજો. આ 9મા ધોરણનો આધારિત હતો. આ બે લેક્ચરથી આપણે 100 એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમારી સામે રજૂ કર્યા છે કે જેથી કરીને તમને આવનારી જે એક્ઝામ છે એની અંદર ક્યાંય પણ અટવાવ નહીં. બરોબર છે? પરીક્ષાની અંદર મગજને શાંત રાખવાનું છે, બહુ શાંતિથી કામ કરવાનું છે, પાણી વ્યવસ્થિત રીતે શાંતિથી પીધા રાખવાનું છે, કારણ કે ભયંકર તડકો હશે, એમનો પણ તમારે સામનો કરવાનો છે. કસોટી બધી પ્રકારની થતી હોય. જ્યારે આપણા કેરિયર બનાવવાની વાત હોય ને ત્યારે તો કેરિયર 100% બનવાનું છે, કારણ કે આ કસોટીનો તમે સામનો કરવાના છો. આ 100%ની વાત છે ભાઈ. સામનો જે કરે છે એ 100% સફળ થાય છે. બરોબર? એટલે તમે સફળ થવાના છો એ 100%ની વાત છે. પણ પરીક્ષા તમારા ઉપર હાવી ના થવી જોઈએ. તમે પરીક્ષા ઉપર હાવી થઈને રહેવા જોઈએ ભાઈ. એ ખાસ યાદ રાખજો. MCQમાં આન્સર જે ટિક કરો છો એના ઉપર થોડુંક ધ્યાન રાખવાનું છે, કારણ કે એ ઓપ્શન ટિક કરવા જરૂરી છે, નકર નેગેટિવ માર્ક થશે. ખોટા આન્સરો ટિક ના થઈ જાય જોજો. તમે આન્સર બી કરવા જતા હોય ત્યાં ભૂલમાં સી ટિક થઈ જાય, આવું પણ ના થાય. આ બધી વસ્તુની કાળજી રાખવાની છે ભાઈ. ત્યારે જ તમે બધી પ્રકારની કસોટીમાંથી પાર થશો એવું કહી શકાય. ખાલી કન્સેપ્ટ લઈને ધોળા જવાનું એવું નથી ભાઈ. ટાઈમનું પણ પ્રોપર મેનેજમેન્ટ કરવાનું છે. આ બધી વસ્તુ પ્રોપરલી થશે ત્યારે તમારો સ્કોર સારો થવાનો છે ભાઈ. ત્યાં લગી તમારે કોઈ પ્રકારની આ બધી વસ્તુની તમારે પ્રેક્ટિસ હશે ને તો કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની. ક્લિયર છે? ચાલો તો મિત્રો અહીંયા આજના લેક્ચરને આપણે વિરામ આપશું અને સાથે સાથે મિત્રો બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર શાંતિથી પેપર દેવાનું છે. 3 થી 6 નો ટાઈમ છે. 6 વાગે શાંતિથી નીકળી જવાનું છે. મગજમાં કોઈ પણ ભાર રાખવાનો નથી. બરોબર છે? કેરિયર 100% તમારું બેસ્ટ બનવાનું છે. 8મા પગાર પંચનો તમે પૂરેપૂરો લાભ લેવાના છો ભાઈ. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. રેડી છે ભાઈ? તો અહીંયા પ્રિલિમ્સ આધારિત આપણું કામ પૂર્ણ થાય છે. મારા તરફથી જે મારે પીરસવાનું હતું તમને એ પીરસાઈ ગયું છે. તમારા તરફથી ખાસ એક લાઇક બટન પીરસતા જાજો. બરાબર છે? આટલા માટે અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપશું. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ. રેડી? પરીક્ષામાં શાંતિથી કામ કરજો. આવજો. બાય બાય. જય હિન્દ, જય ભારત.